જય જલારામ। જો આજે આપણે ભગવાનને ધરાઈશું જમવાનું, તો ચલો હું તમને બતાવું આજે આપણે ભગવાનને જમવામાં શું આપ્યું। જો આજે ભગવાનના જમવામાં છે ભીંડા બટેકાનું શાક અને ગરમા ગરમ રોટલી અને કેસર કેરીનો રસ। તો આ છે આજનો આપણો ભગવાનનો ભોગ। અત્યારે વિડીયો થોડા ઓછા બનાવું છું, કારણ કે જો ભાગવત વાંચવાનું ચાલુ છે, એટલે રોજ કલાક દોઢ કલાક આપણે ભાગવત વાંચીએ છીએ। તો જો આજનો ભગવાનને ભોગ ધરાયો છે ભીંડા બટેકાનું શાક। તો આવી જ રીતે તમારા ઘરે પણ લાલો હશે તો તમે પણ આવી રીતે ભોગ ધરાવતા હશો, તો મને પણ જરૂરથી જણાવજો કે મને પણ લાલાને કંઈક નવું ખવડાવવાનું જોવા મળે તો બનાવવાનું। તો ચલો ફરી મળીશું નવા જ કોઈ વિડીયો સાથે। જય જલારામ।